ફર્સ્ટ ઓફ વેરી ગુડ ઇવનિંગ બધા જ વિદ્યાર્થી મિત્રોને વેરી ગુડ ઇવનિંગ. ધેન આફ્ટર આપણો યુકેરેટિક સેલ ની અંદર આપણે સેલ વોલ અને સેલ મેમ્બ્રેન આપણા મેજર બે જે ઓર્ગન્સ છે એ સ્ટડી કર્યા. હવે આપણે નેક્સ્ટ ઓર્ગન સ્ટડી કરવાનું છે. એ આજનું આપણું નેક્સ્ટ ઓર્ગન છે સેલ ધ યુનિટ ઓફ લાઈફ ચેપ્ટર નંબર 8 ની અંદર નેક્સ્ટ આપણું ઓર્ગન છે એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ. આપણે આજે 8.5.3 નામનો જે ટોપિક છે એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ સ્ટડી કરવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ વેરી સ્મોલ એન્ડ વેરી ઇઝી ટોપિક. ક્લિયર? બહુ ઇઝી ટોપિક છે એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ. એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ મીન્સ કે એની અંદર મેજર 4 ટાઈપના મેજર જે 4 એન્ડોમેમ્બ્રેન ઓર્ગન છે. એન્ડોમેમ્બ્રેન મતલબ કે જે મેમ્બ્રેનાઇઝ, મેમ્બ્રેન એટલે ખબર છે? ડેફિનેશન કોઈ મને મેમ્બ્રેન્સ ની આપશે? સર એનું એન્વોલ્વ. યસ સર શું પાછું રિપીટ કરો તો? મેમ્બ્રેન ની ડેફિનેશન કોઈ આપશે? મેમ્બ્રેન યસ. ટાઈપ ઓફ અ વોલ. ટાઈપ ઓફ વોલ. યસ. મતલબ પ્રોટેક્શન વોલ. એન્વેલોપ. યસ. પ્રોટેક્શન નું કામ હોય. ક્રિશા ભાથાણી. હુ ઇઝ ક્રિશા? પાયાની છે, પાયાની. એમને મે બી લખવામાં રોંગ થઈ ગયું છે. વેઇટ. ભાતાણી. ઓકે, એ જોઈન થાય છે. ઓકે, નો પ્રોબ્લેમ. એન્ડોમેમ્બ્રેન, મેમ્બ્રેન મતલબ એન્વેલોપ. ક્લિયર? મેમ્બ્રેન મતલબ એન્વેલોપ. તો એન્વેલોપ ટાઈપના જે ઓર્ગન છે આપણા યુકેરેટિક સેલ ની અંદર, એ બધા ઓર્ગન છે એ આપણા એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ ની અંદર આવે છે. લાઈક એક આપણી પાસે સેલ છે. હું અહીંયા એક ફિગર ડ્રો કરું છું. થિયરી આપણે જોવાનું નથી, મારી જે કોન્સેપ્ટ છે એ અન્ડરસ્ટેન્ડ કરવાનો છે. આપણો સેલ છે, એનું સેલ વોલ, સેલ મેમ્બ્રેન એ બધું સ્ટડી કરી દીધું. મિડલમાં એનું ન્યુક્લિયસ છે. આ એલો છે એ આપણું ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ ની સરાઉન્ડિંગ જે મેમ્બ્રેન એન્વેલોપ સિસ્ટમ આવેલી છે, મેમ્બ્રેનાઇઝ આખા સ્ટ્રક્ચર્સ છે. આપણે યુકેરિયોટિક સેલ છે એ યુકેરિયોટિક સેલ નું જે ન્યુક્લિયસ છે એ એન્વેલોપ થી સરાઉન્ડિંગ છે. ક્લિયર? આપણે યુકેરિયોટિક સેલ ની ડેફિનેશન ની અંદર આપણે જોયું હતું. યાદ છે કે ભૂલી ગયા? યાદ છે સર. ઓકે, વેરી ગુડ, એક્સેલન્ટ. તો આ ટાઈપનું એક ફર્સ્ટ મેમ્બ્રેનાઇઝ આવેલું છે. એ ફર્સ્ટ મેમ્બ્રેન છે એ આપણું એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, જે આપણું જે આ ન્યુક્લિયસ છે એને સરાઉન્ડિંગ આવેલું છે. તેના આફ્ટર બીજું ઓર્ગન આવું મેમ્બ્રેનાઇઝ એટલે કે આ જ મેમ્બ્રેન ને મતલબ જે ન્યુક્લિયસ છે એને સરાઉન્ડિંગ છે, એ આપણું ઓર્ગન છે ગોલ્ગી કોમ્પ્લેક્સ. ક્લિયર? તેના આફ્ટર થર્ડ આપણું મેમ્બ્રેનાઇઝ એક સ્ટ્રક્ચર્સ છે, એ છે આપણું યસ. Then after lysosomes is a third membranized structure, and then after vacuoles is a last membranized structure. આ રીતે 4 એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ ની અંદર મેજર ઓર્ગન આવેલા છે. જે આપણું મિડલમાં ન્યુક્લિયસ છે એને સરાઉન્ડિંગ છે. સરાઉન્ડિંગ એટલે આજુબાજુ, ખબર પડે ને? હેલો, યસ સર. સમજાય છે કે ઉપરથી વહી ગયું? ઉપરથી વહી ગયું? ઓકે, ચાલો ફરી વખત. આપણું ન્યુક્લિયસ છે બેટા. ન્યુક્લિયસ ની અરાઉન્ડ એક મેમ્બ્રેન આવેલું છે. એનું નામ છે ફર્સ્ટ મેમ્બ્રેન એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ER. ધેન આફ્ટર સેકન્ડ મેમ્બ્રેન આવેલું છે, એનું નામ છે ગોલ્ગી કોમ્પ્લેક્સ. ધેન આફ્ટર થર્ડ મેમ્બ્રેન આવેલું છે, એનું નામ છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એન્ડ ધેન આફ્ટર લાઇસોસોમ્સ નામ છે. એન્ડ ધેન આફ્ટર ફોર્થ મેમ્બ્રેન આવેલું છે એ વેક્યુલ્સ છે. યાદ રહેશે હવે? યસ સર. ઓકે, તો આ એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ આખી યુકેરેટિક સેલ ની અંદર ક્રિએટ થાય છે. ઓકે, હેલો. યસ સર. યસ સર. યસ સર. Will each of the membranes organelles is a distinct in terms of its structure and function.
many of these are considered together as a endomembrane system. બધા જે ભેગા થાય છે ચાર આપણા જે વાત કરી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્ગી કોમ્પ્લેક્સ, લાઇસોસોમ્સ એન્ડ વેક્યુલ્સ, આ ચાર ઓર્ગન ભેગા થયા એટલે આપણને એક ઓર્ગન એક આખું સિસ્ટમ ક્રિએટ થઈ એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ. અને ન્યુક્લિયસની સરાઉન્ડિંગ ન્યુક્લિયસની સરાઉન્ડિંગ આ બધા મેમ્બ્રેનલ ઓર્ગન છે પ્રેઝન્ટ હોય. મેમ્બ્રેનલ ઓર્ગન છે પ્રેઝન્ટ હોય એટલા માટે એને એન્ડો મેમ્બ્રેન સિસ્ટમ એટલે કે આ જે એન્ડોમેમ્બ્રેન ઓર્ગન છે એ બધા મેમ્બ્રેલાઇઝ જે ઓર્ગન્સ છે એ બધા ફ્યુઝ થાય છે, બાઇન્ડ થાય છે, ટુગેધર જોઈન્ટ થાય છે એટલા માટે એક એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ ક્રિએટ કરે છે. બીકોઝ ધેર ફંક્શન આર કોઓર્ડિનેટ. એ જે એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ છે એનું ફંક્શન છે કોઓર્ડિનેટ કરવાનું. ધ એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ ઇન્ક્લુડ, આ એન્ડોમેમ્બ્રેન સિસ્ટમની અંદર કેટલા parts, કેટલા endomembrane organ includes છે. First is the endoplasmic reticulum, second is a Golgi complex, third is the lysosomes and fourth is the vacuoles. Since the function of mitochondria, chloroplast and paroxysm are not coordinate with the above component, these are not considered a part of the endomembrane system. Clear? 4 organ છે. હવે ફરી વખત એક અહીંયા ફિગર ડ્રો કરું છું. આ એક આપણી ફિગર છે. એની અંદર આપણી પાસે ચાર ઓર્ગન છે, એક એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્ગી કોમ્પ્લેક્સ, લાઇસોસોમ્સ અને વેક્યુલ્સ. ક્લિયર? અને એની વચ્ચે મિડલ ની અંદર શું આવેલું છે? આપણું ન્યુક્લિયસ. તો આ જે ચાર ઓર્ગન છે ફ્યુઝ થાય છે, એકબીજા સાથે જોઈન્ટ છે, એકબીજા સાથે જોઈન્ટ છે અને એ બનાવે છે એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ. એ બનાવે છે એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ. ઓકે, તેના પર આપણી પાસે સેકન્ડ ઓર્ગન છે ક્લોરોપ્લાસ્ટ. જો પ્લાન્ટ સેલ હોય તો ક્લોરોપ્લાસ્ટ, પ્લાન્ટ સેલ ના હોય તો ક્લોરોપ્લાસ્ટ નહીં હોય. તેના પર એક પેરોક્સિઝોમ, તેના પર એક આપણું માઇટોકોન્ડ્રિયા. તો આ બીજા ત્રણ ઓર્ગન છે એ આપણા એન્ડોમેમ્બ્રેન સિસ્ટમના પાર્ટ નથી, બીકોઝ એનું ફંક્શન છે એ સેમ નથી. કોર્ડિનેટ કરવામાં એ હેલ્પફુલ થતા નથી, સેલને કોર્ડિનેટ કરવાની અંદર એ હેલ્પફુલ થતા નથી. સો એ જે મેમ્બ્રેન છે એ એ જે ઓર્ગન છે એ એન્ડોમેમ્બ્રેન સિસ્ટમની અંદર કન્સિડરાઇઝ કરેલા નથી. યાદ રહેશે? હેલો, તમારો વોઇસ કટ થાય છે. ઓકે, હવે આવ્યો વોઇસ? યસ સર. આ પેરેગ્રાફની અંદર એટલું જ યાદ રાખવાનું છે કે એન્ડોમેમ્બ્રેન સિસ્ટમમાં પાર્ટિસિપેટ થતા ઓર્ગન કયા કયા? તો ફોર્થ ઓર્ગન એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્ગી કોમ્પ્લેક્સ, લાઇસોસોમ્સ એન્ડ વેક્યુલ્સ. અને કયા એન્ડોમેમ્બ્રેન સિસ્ટમમાં પાર્ટ નથી એટલે કે યુઝ નથી થતા, પાર્ટિસિપેટ નથી થયા, એ ઓર્ગનના નામ પણ આપણે યાદ રાખવાના છે. માઇટોકોન્ડ્રિયા, ક્લોરોપ્લાસ્ટ અને પેરોક્સિઝોમ. યાદ રહેશે? હેલો, Yes, sir. Yes, yes, sir. યસ સર. ઓકે. જો એનિમલ સેલ હશે તો ક્લોરોપ્લાસ્ટ નહીં હોય, ઓન્લી માઇટોકોન્ડ્રિયા અને પેરોક્સિઝોમ હશે. જો પ્લાન્ટ સેલ હશે તો પેરોક્સિઝોમ્સ પેરોક્સિઝોમ્સ ઓર્ગન્સ છે. એ પર્ટિક્યુલર આપણે પેરોક્સિઝોમ્સ જે રીતે આપણે લાઈન ટુ લાઈન જે ઓર્ગન સ્ટડી કરીએ છીએ, આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્ગી કોમ્પ્લેક્સ, લાઇસોસોમ્સ અને વેક્યુલ સ્ટડી કરશું, ત્યારબાદ માઇટોકોન્ડ્રિયા આવશે, ત્યારબાદ ક્લોરોપ્લાસ્ટ આવશે, ત્યારબાદ પેરોક્સિઝોમ આપણે સ્ટડી કરવાનું છે. જ્યારે આવશે ત્યારે એમનું ફંક્શન અને એનો શેપ અને સેલની અંદર એનું મેજર ફંક્શન શું છે, સેલની અંદર જે પેરોક્સિઝોમ્સ છે એનું ફંક્શન શું છે ત્યારે આપણે જોઈ લઈશું. એક ઓર્ગન છે સેલનું યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક બંને સેલની અંદર યુકેરિયોટિક સેલની અંદર પ્રેઝન્ટ હોય, પ્રોકેરિયોટિક સેલની અંદર પેરોક્સિઝોમ્સ પ્રેઝન્ટ નહીં હોય. ઓકે ઓકે સર. ઓકે. આ લીટા કોણ કરે છે સ્ક્રીન ઉપર? હેલો, હેલો. યસ સર. આ ડિઝાઇન ડ્રો કરે છે કોક? ખબર નહીં. બેટા જો જે પણ હો, તમે ઓલરેડી 5 જ જણા છો. હવે હું તો અહીંથી કરતો નથી, 5 માંથી જ કોક એક હશે. જો તમારે ન સમજ પડતી હોય તો તમે મને ક્વેશ્ચન કરી શકો છો, ન સમજાણું હોય તો 5 વખત પૂછી શકો છો. પણ આ સ્ટડી ચાલુ હોય ત્યારે તમે વચ્ચે આવું કરો તો કેમ પોસિબલ થશે? આપણે એક તો આપણે આવી કન્ડિશનમાં, નેટવર્ક ઇશ્યુના કન્ડિશનમાં, વોઇસના પ્રોબ્લેમની કન્ડિશનમાં સ્ટડી કરતા હોય ને એમાં પણ જો આવું થાય
તો આખું આપણી જે લિંક હોય એ તૂટી જશે. હવે એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ ની અંદર આપણે પર્ટિક્યુલર બધા ઓર્ગન સ્ટડી કરવાના છે. એમાંથી ફર્સ્ટ ઓર્ગન છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એ આપણે સ્ટડી કરવાનું છે. હવે એમાં તમે આવું બધું કરશો તો મારે કઈ રીતે તમને એક્સપ્લેન કરવું? ન સમજાણું હોય તો પૂછી શકો છો કે સર આ નથી સમજાણું. હું પૂછું પણ છું કે ઉપરથી ગયું કે સમજાઈ ગયું. ઓકે, હવે આઈ રિક્વેસ્ટ, ન પ્રોબ્લેમ હોય તો મને કહી દો. મેં આજ પહેલા લેક્ચર્સ થી લઈને આજે આપણે 10મો 12મો લેક્ચર્સ હશે, એક પણ વખત તમને એવું નથી કીધું કે તમે મને ક્વેશ્ચન ના કરતા, તમે મને પૂછતા નહીં, હું તમને આન્સર નહીં આપું, મારી પાસે એવો ટાઈમ નથી, એવું કીધું જ નથી. આપણે શાંતિથી ભણવાનું છે. તમારો ફેવરેબલ ટાઈમ હતો એ ટાઈમે હું સ્ટડી કરાવું છું. તો પણ જો તમારો સપોર્ટ ના હોય તો પછી મારે તો કેટલું તમારી સાથે કોઓર્ડિનેટ કરવું. ઓકે, અહીંયા સુધી સમજાણું બેટા? નેન્સી, ટીશા, ક્રિશા, ઓમ? Yes, sir. Yes, sir. ઓકે, Yes, sir. તો એન્ડોમેમ્બ્રેન સિસ્ટમના 4 ઓર્ગન, એ 4 ઓર્ગન ને આપણે સ્ટડી કરવાના છે. ઘણી વખત એમસીક્યુ ની અંદર આ પેરેગ્રાફ ની અંદર એવો ક્વેશ્ચન આવશે કે એક ક્વેશ્ચન એવો હશે કે નીચેના 4 ઓર્ગન છે એમાંથી એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ ની અંદર પાર્ટ લેતો ઓર્ગન કયો છે? તો આપણને યાદ હોવું જોઈએ કે એક એમસીક્યુ ગોલ્ગી કોમ્પ્લેક્સ હશે અને બાકીના 3 એમસીક્યુ માઇટોકોન્ડ્રિયા, ક્લોરોપ્લાસ્ટ અને પેરોક્સિસોમ હશે. તો રાઈટ આન્સર ઇઝ અ ગોલ્ગી કોમ્પ્લેક્સ. ધેન આફ્ટર એવો પણ એમસીક્યુ હોય કે નીચેના ઓર્ગનમાંથી એન્ડોમેમ્બ્રેન સિસ્ટમમાં પાર્ટ ન હોય એટલે કે કન્સિડર નથી એવા ઓર્ગન કયા છે? તો 3 ઓર્ગન એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્ગી કોમ્પ્લેક્સ, લાઇસોસોમ અને 1 ઇઝ અ ક્લોરોપ્લાસ્ટ. તો રાઈટ આન્સર ઇઝ અ ક્લોરોપ્લાસ્ટ. યાદ રહેશે? વાઇસા વર્સિસ ક્વેશ્ચન Yes, આવે sir. એમસીક્યુ ની અંદર. ઓકે, ધેન આફ્ટર આપણે નેક્સ્ટ જોઈએ. ફર્સ્ટ આપણું જે ઓર્ગન છે જે એન્ડોપ્લાઝમિક જે એન્ડોમેમ્બ્રેન સિસ્ટમનું, એ છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ઇટ્સ મીન્સ ER. તો એને આપણે પહેલા સ્ટડી કરતા પહેલા આપણે ઓવરવ્યુ, આપણે દર વખતે જે રીતે જોઈએ છે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ શું છે, એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ શું છે, તો મેં અહીં લખેલું છે બહુ જ ઈઝી લેંગ્વેજમાં કે 4 પેરેગ્રાફ હતો, એમાંથી આપણે એટલું સ્ટડી કર્યું કે એન્ડોમેમ્બ્રેન સિસ્ટમમાં 4 ઓર્ગન પાર્ટિસિપેટ થાય છે: એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્ગી કોમ્પ્લેક્સ, લાઇસોસોમ્સ એન્ડ વેક્યુલ્સ. તો અહીંયા મેં લખેલા છે આપણું સેલ છે, યુકેરિયોટિક સેલ છે. હિયર શો one eukaryotic cell. There is a nucleus and surrounding nucleus surrounding ER, endoplasmic membrane is a present. Endomembrane system endoplasmic reticulum is a present in surrounding ER, in surrounding nucleus ની સરાઉન્ડિંગ તમે આ જે સાપ ટાઈપ નું જોવો છો, આ ટાઈપના, એ છે આપણા એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. then after આ છે આપણું ગોલ્ગી કોમ્પ્લેક્સ, then after આ છે આપણું લાઇસોસોમ્સ, અને then after આ આપણું ફોર્થ ઓર્ગન છે વેક્યુલ્સ. આ બધા ઓર્ગન ભેગા થઈને એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ ક્રિએટ કરે છે. તો ફર્સ્ટ પાર્ટ આપણે સ્ટડી કરવાનો છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ER. ફર્સ્ટ પાર્ટ ઇઝ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઓફ ER, મતલબ ER આપણું એનું શોર્ટ ફોર્મ છે ER, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ટીની ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર સ્કેચ ઇન ધ સાઇટોપ્લાઝમ. સાઇટોપ્લાઝમમાં ટ્યુબ્યુલ ફોર્મમાં જે સ્ટ્રક્ચર આવેલું છે એ છે આપણું ER. મેં અહીંયા જે ઇમેજ બતાવેલી છે એ ઇમેજમાં ટ્યુબ્યુલ ફોર્મમાં, મતલબ ટ્યુબ હોય, એક લાઈન હોય, એ ફોર્મમાં જ મેં અહીં ડ્રો કરેલું છે. એટલે ફર્સ્ટ એનું સ્ટ્રક્ચર કેવું છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું? તો ટીની ટ્યુબ્યુલ સ્ટ્રક્ચર છે. ER ડિવાઇડ ઇન્ટુ 2 પાર્ટ. ER છે એ 2 પાર્ટમાં ડિવાઇડ છે. હવે આ જે ER છે એને આમાંથી બહાર કાઢું છું, ઓન્લી ER ડ્રો કરું છું. અને એ ER છે, એ ER આપણું જે ન્યુક્લિયસ છે, એ ન્યુક્લિયસની સરાઉન્ડિંગ આ આપણું ન્યુક્લિયસ છે. ક્લિયર? એને સરાઉન્ડિંગ આ ટાઈપે એરેન્જ થયેલું છે. આ ટાઈપે ન્યુક્લિયસની સરાઉન્ડિંગ એરેન્જ થયેલું છે. ક્લિયર? તો એનું પણ આપણે 3D ઇમેજીસ જોઈએ તો આ ટાઈપની એની એક આખી ઇમેજ બને છે. ક્લિયર? તો એમાં એના 2 પાર્ટ છે. એક છે એક્સ્ટ્રા લ્યુમિનલ, 2 પાર્ટમાં ડિવાઈડ થાય છે ER. ફર્સ્ટ ઇઝ એક્સ્ટ્રા લ્યુમિનલ, સેકન્ડ ઇઝ લ્યુમિનલ, ઓન્લી લ્યુમિનલ. એક્સ્ટ્રા લ્યુમિનલ મતલબ સાઇટોપ્લાઝમ. હવે સરાઉન્ડિંગ આ જે સાઇટોપ્લાઝમ છે, આ જે રેડ પાર્ટ ડ્રો કર્યો છે સાઇટોપ્લાઝમ, આ જે પાર્ટ છે જે સાઇટોપ્લાઝમના ટચમાં છે, આ જે પાર્ટ છે જે સાઇટોપ્લાઝમના ટચમાં છે, એ પાર્ટ આપણો જે ER નો છે એક્સ્ટ્રા લ્યુમિનલ. અને જે લ્યુમિનલ છે ઇનસાઇડ ER, અહીં લખેલું છે ઇનસાઇડ ER. લ્યુમિનલ મતલબ ઇનસાઇડ ER. હવે આ જે ER છે એની ઇનસાઇડ, મતલબ આ જે પાર્ટ છે
આ જે અહીંયા સુધી લાંબુ થયેલું હોય તો આ જે એની વચ્ચે જે લિક્વિડ ફોર્મ આવેલું છે, આ જે વચ્ચે જે લિક્વિડ ફોર્મ આવેલું છે એ લ્યુમિનલ છે, અને જે બહાર સાયટોપ્લાઝમમાં ટચ થયેલો જે પાર્ટ છે એ એક્સ્ટ્રા લ્યુમિનલ છે. મતલબ સાયટોપ્લાઝમ અને ઇનસાઇડ ઈઆર ની અંદર, એટલે તમને ફિગર પણ આની પછીની એક ક્લિયર દેખાડું છું. યસ, આ ટાઈપનું આપણું એક ઓર્ગન હોય તો આપણું સેલ વોલ છે, સોરી આપણું ન્યુક્લિયસ છે. there is a nucleus. ઓકે, આ ન્યુક્લિયસ છે એની ટચ થી આ ઓર્ગન સ્ટાર્ટ થાય છે. ક્લિયર? અને બે પાર્ટ ટ્યુબ્યુલર ફોર્મમાં છે, ટ્યુબ ફોર્મમાં છે, એટલે આ ટાઈપનું ઓર્ગન છે ટ્યુબ્યુલર, ટ્યુબ ફોર્મમાં. ક્લિયર? તો એની વચ્ચે જે સરાઉન્ડિંગ આવેલું છે, આ જે રેડ પાર્ટ મેં ડ્રો કર્યો છે, તો એ જે રેડ પાર્ટ છે એ આપણો છે લ્યુમિનલ, ઇનસાઇડ ઈઆર લ્યુમિનલ પાર્ટ છે, લિક્વિડ ફોર્મ. ધેન આફ્ટર આ બંનેની બહાર અહીંયા જે વચ્ચેનો પાર્ટ છે, પિંક ડ્રો કરું છું, જે પિંક પાર્ટ હું હાઇલાઇટ કરું છું, એ જે પિંક પાર્ટ છે, આ જે આપણો પિંક પાર્ટ છે એ પાર્ટ છે ઇન્ટ્રાસેલ્યુલર સાયટોપ્લાઝમ લ્યુમિનલ, એટલે કે બીજો પાર્ટ છે આપણો એક્સ્ટ્રા લ્યુમિનલ. આ જે બીજો સેકન્ડ પાર્ટ છે એ છે ઇન્ટ્રાસેલ્યુલર, એટલે કે જે અહીંયા આપણું સાયટોપ્લાઝમ હશે એના ટચમાં છે. સમજાય છે? બે પાર્ટ ઈઆર ના એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમના જે બે પાર્ટ ડિવાઈડ કર્યા છે એ અન્ડરસ્ટેન્ડ થાય છે તમને? સમજાય? ટ્યુબ હોય, આપણે કોઈ એક વેસલ્સ હોય તો વેસલ્સ ની અંદર જે લિક્વિડ હોય એ ઇનસાઇડ ઈઆર, એટલે કે એ લ્યુમિનલ, અને એની સરાઉન્ડિંગ જે સાયટોપ્લાઝમ છે, જે લિક્વિડ્સ છે, એ લિક્વિડ્સ છે આપણું ઇન્ટ્રાસેલ્યુલર લ્યુમિનલ અથવા તો ઓકે. Yes, sir. ઓકે, ધેન આફ્ટર હવે ઈઆર ના બે ટાઈપ્સ છે, ઈઆર ના બે ટાઈપ્સ છે. એ બે ટાઈપ્સ છે ઈઆર ઓફ્ટન શો રિબોઝોમ એટેચ ટુ ધેર આઉટર સરફેસ. જે આઉટર સરફેસ છે ઈઆર ની, ક્લિયર? આઉટર સરફેસ મીન્સ હું અહીં ડ્રો કરું છું, આ જે સરફેસ થઈ, આ એલોઇશ છે આપણી અહીંયા, એ આઉટર સરફેસ. જો આઉટર સરફેસ ઉપર ઈઆર ની આઉટર સરફેસ ઉપર જો રિબોઝોમ એટેચ થયો હશે, અને એક આઉટર સરફેસ ઈઆર ની એવી છે કે જ્યાં રિબોઝોમ એટેચ નથી થયો, એને ડિપેન્ડિંગ ઈઆર ના બે ટાઈપ થાય છે. તો ઈઆર ઓફ્ટન શો ribosome attached to their outer surface. Their depending ER are divided into two types. First is a rough endoplasmic reticulum. Rough means કે જે outer surface છે ER ની, એ ER ની outer surface ઉપર તમે આ ટાઈપના ribosomes જોઈ શકો છો. ક્લિયર? એટલે એટલે સેલની અંદર રિબોઝોમ્સ છે, એ રિબોઝોમ્સ નું સ્પેસિફિક એવું કહેવાય કે રિબોઝોમ્સ છે એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ની સરફેસ ઉપર ચોંટેલા હોય, એની સરફેસ ઉપર એટેચ થયેલા છે. તો એની સરફેસ ઉપર જે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ની સરફેસ સાથે રિબોઝોમ એટેચ છે, એવા એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ને આપણે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય છે. યાદ રહેશે? Yes, sir. સમજાય છે હું શું કહું છું? જો આ આપણી ER છે, તો આ ER ની અંદર જો આ રીતે આવા ડોટ્સ તમને દેખાશે, તો ડોટ્સ દેખાય એટલે રફ સરફેસ કેવી છે? રફ છે. તો રફ સરફેસ મતલબ રફ સરફેસ નું રીઝન કોણ છે? રિબોઝોમ્સ. રિબોઝોમ્સ એ સરફેસ સાથે રાઇબોઝોમ્સ એ સરફેસ સાથે એટેચ થયેલા છે, એટલા માટે એ રફ સરફેસ છે. હવે આ ટાઈપની જે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એનું ફંક્શન મને કોઈ કહેશે? પ્રોટીન સિન્થેસાઇઝ. વાય? અહીંયા લખેલું છે ફંક્શન છે પ્રોટીન સિન્થેસાઇઝ એન્ડ સિક્રેશન. વાય? બીકોઝ રાઇબોઝોમ નું ફંક્શન છે પ્રોટીન સિન્થેસિસ. આપણે ચેપ્ટરની શરૂઆતના અંદર રાઇબોઝોમ્સ નું ફંક્શન જોયું હતું, યાદ છે? mRNA આવશે, એમિનો એસિડ ને ભેગા કરશે, રાઇબોઝોમ્સ છે પ્રોટીન સિન્થેસિસ. યુકેરિયોટિક સેલ નો રાઇબોઝોમ્સ કેટલા એસ નો હોય છે? કેટલા સબ યુનિટ? ટોટલ સબ યુનિટ 70 કે 80? 70. યુકેરિયોટિક સેલ નો હે 70 yes.
70S, sir. Okay. Then after 70S 70S type નો આપણો રાઇબોસોમ્સ પ્રેઝન્ટ છે અને આ રાઇબોસોમ્સ નું ફંક્શન છે પ્રોટીન સિન્થેસિસ નું. મતલબ આપણે આ જે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એનું પણ ઇનડાયરેક્ટલી ફંક્શન થયું because of રાઇબોસોમ્સ નું ફંક્શન પ્રોટીન સિન્થેસિસ નું છે અને આ રાઇબોસોમ્સ છે એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ની સરફેસ ઉપર એટેચ થયેલા છે. તો આવી રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ નું ફંક્શન છે પ્રોટીન સિન્થેસિસ એન્ડ સિક્રેશન. ઓકે, યાદ રહેશે, બહુ ઈઝી છે, સિમ્પલ અને ઈઝી છે. ઓકે Yes, sir. ઓકે ઓકે ધેન આફ્ટર આપણે નેક્સ્ટ જોઈએ સેકન્ડ ટાઈપ છે આપણો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ નો, એ છે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે તમે કહી શકશો સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ મતલબ શું? જેના ઉપર રાઇબોસોમ્સ Ribosomes પ્રેઝન્ટ નહીં હોય. યસ, નહીં વેરી હોય, ગુડ. જે attached નહીં સરફેસ હોય. ઉપર જેની સરફેસ ઉપર રાઇબોસોમ એટેચ નહીં હોય, બહુ સિમ્પલ છે. તો અહીંયા મેં ફિગર પણ આપેલી છે, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ઇન ધ એબ્સન્સ ઓફ રાઇબોસોમ્સ they appear smooth and are called as a smooth endoplasmic reticulum, SER. Absence of ribosomes, there is a nucleus, there is a endoplasmic reticulum, tubular form. આ જે સ્પેસ છે અંદરની સ્પેસ છે એને લ્યુમિનલ કીધું છે અને આ જે બહારની સ્પેસ છે એને એક્સટર્નલ લ્યુમિનલ કીધું છે. એ બે પાર્ટ હતા એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમના. પછી બે ટાઇપ્સ આવ્યા એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમના. first type is a rough endoplasmic reticulum. Rough endoplasmic reticulum surface, outer surface attach ribosome, and smooth endoplasmic reticulum, absence of ribosomes in the surface of the endoplasmic reticulum is appear in the smooth, it's called is a smooth endoplasmic reticulum. Okay, his function સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ નું ફંક્શન. હવે પ્રોટીન સિન્થેસિસ તો હશે જ નહીં કેમ કે રાઇબોસોમ્સ નથી, તો પ્રોટીન સિન્થેસિસ નું ફંક્શન એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ નું નથી. તો એનું ફંક્શન શું છે? લિપિડ્સ અને સ્ટીરોઇડલ જે હોર્મોન છે એનું સિન્થેસિસ કરશે. લિપિડ નું સિન્થેસિસ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ માં થશે અને આપણું જે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એનું ફંક્શન હતું આપણે પ્રોટીન સિન્થેસિસ, બીકોઝ ઓફ એની સરફેસ ઉપર રિબોસોમ્સ પ્રેઝન્ટ હતા, રાઇબોસોમ્સ પ્રેઝન્ટ હતા. સો બંનેના ફંક્શન લિપિડ સિન્થેસિસ અને સ્ટીરોઇડલ હોર્મોન નું સિન્થેસિસ કરવાનું ફંક્શન સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે મને એમ કહેશું આ જે લિપિડ છે જે સિન્થેસાઇઝ થયા છે એ લિપિડ. હેલો, યસ, હેલો, હેલો. Yes, સર sir. કઈ નહીં, હું એ જ પૂછતી હતી કે ફંક્શન શું ત્યાં તમે કીધું. ઓકે, લિપિડ્સ નું હા સર. ફંક્શન, આ લિપિડ્સ પ્રોડ્યુસ થાય છે એ ક્યાં યુઝ થશે ખબર છે કોઈને? થોડુંક આ લિપિડ્સ જે ક્રિએટ થાય છે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ની હેલ્પ થી, તો એ ક્યાં યુઝ થશે ખબર છે કોઈને? ડાયજેશન માં. બીજું કોઈ? આપણા સેલ ના, યસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. સેલ મેમ્બ્રેન નું સ્ટ્રક્ચર આખું લિપિડ નું બનેલું છે. સમજાય છે? એટલે જ્યારે સેલ બનતો હોય એટલે કે નવો સિન્થેસાઇઝ સેલ થતો હોય ત્યારે જે આ લિપિડ્સ છે એ લિપિડ્સ ક્યાં ચાલ્યા જાય છે? સેલ મેમ્બ્રેનમાં. સેલ મેમ્બ્રેનના જે લિપિડ્સ છે જે ડેથ થઈ જાય, જે લિપિડ્સ એનો ટાઈમ પૂરો થઈ જાય, એનો લાઈફ સ્પાન પૂરો થઈ જાય, તો ઘણા લિપિડ્સ યુઝ થઈ જાય, તૂટી જાય, મે બી ઘણું બધું પ્રોસેસ થતી હોય, તો આપણા જે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં જે લિપિડ બને ને એ ત્યાં ચાલ્યા જાય, બાકીના લિપિડ સ્ટોર રહે. જ્યારે જરૂર હોય ત્યારે જ લિપિડ બનાવે. 24 કલાક લિપિડ બનાવવાની પ્રોસેસ ચાલુ નહીં હોય. અને ઘણા ટાઈપના જે હોર્મોન છે બોડીની અંદર હોર્મોનલ ચેન્જીસ આવે છે, જે ઘણા ટાઈપના હોર્મોન્સ છે એ રિલીઝ ક્યાંથી થાય છે? સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી. ઓકે, Yes, sir. ઓકે. તો આટલું જ આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ની અંદર યાદ રાખવાનું છે. બહુ જ ઈઝી છે. હવે તમને પ્રીવિયસ આપણી થિયરી ની અંદર લઈ જાઉં. તમે જોઈ લો આ પહેલા પેરેગ્રાફ ની અંદર આપણું જે એક્સ્ટ્રા લ્યુમિનલ
અને then after only luminal. આ જે બે પાર્ટ છે, only luminal inside ear અને extra luminal in cytoplasm compartment. આ બે કમ્પાર્ટમેન્ટ હતા. then after ribosome attached છે એને depending બે ટાઈપ, endoplasmic reticulum અને smooth endoplasmic reticulum. then after rough endoplasmic reticulum નું ફંક્શન અને બીજા પેરેગ્રાફ ની અંદર smooth endoplasmic reticulum નું ફંક્શન છે. કઈ અઘરું? બહુ જ ઈઝી અને યાદ રહી જાય એવું છે. હવે સ્મૂથ અને સ્મૂથ અને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ની આપણે ફિગર પણ જોઈ લઈએ. અહીંયા તમે જોઈ શકો છો, જો આ રાઇબોઝોમ એટેચ થયા છે, આ યેલોઇશ છે તો એ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે. તેના પર એક એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અહીંયા પાછળ તમે જોઈ શકો છો, એટલી એની સરફેસ ઉપર અહીંયા કોઈ પણ સરફેસ ઉપર કોઈ પણ જગ્યાએ તમને રાઇબોઝોમ્સ દેખાતા નથી. ચોકડી મારું છું એટલે એ છે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. then after આ ફિગર ની યસ આ બે મતલબ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ બે આજુબાજુ પણ હોઈ શકે. હા બંને નહીં, હા બંને સાથે જ હોય, બંને સાથે જ હોય બેટા. એવું ના હોય કે જે સેલમાં સ્મૂથ હોય એ સેલમાં રફ ના હોય ને જે સેલમાં રફ હોય એ સેલમાં સ્મૂથ ના હોય, એવું ના હોય. બંને હોય અને બંને બાજુમાં જ હોય. ઓકે, એક વિડિયો બતાવવાનો છું. એના આફ્ટર આ ફટાફટ જોવો. જે તમે આ જે ટ્યુબ્યુલર ફોર્મ જોવો છો, આ લાઇન ફોર્મ જોવો છો, આ ટ્યુબ દેખાય છે યેલોઇશ, યસ, એ ટ્યુબ્યુલ છે, એ જે લાઇન દેખાય છે એ આપણું લ્યુમિનલ છે કે એક્સ્ટ્રા લ્યુમિનલ છે? લ્યુમિનલ. યસ, વેરી ગુડ. અને જે આ પાર્ટ છે કયો છે? એક્સ્ટ્રા એક્સ્ટ્રા લ્યુમિનલ. યસ, વેરી ગુડ, એક્સેલેન્ટ. હવે આપણે એક વિડિયો જોઈ લઈએ. 1 મિનિટનો છે એટલે આપણું કામ આજનું જે છે કમ્પ્લીટ થઈ જશે. 3 મિનિટનો ટાઈમ છે. સર અમને વોઇસ નહીં આવે. વોઇસ નહીં, તમારે ખાલી આ સ્મૂથ અને રફ છે એ એક સાથે હોય કે નહીં એ તમારા ક્વેશ્ચન આન્સર ક્લિયર થઈ જશે. ઓકે ઓકે, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ આખો સેલ છે. આ સેલ ની અંદર તમે જો આ સેલ છે, આ ન્યુક્લિયસ છે, આપણું ન્યુક્લિયસ છે. એને સરાઉન્ડિંગ આ જે મેમ્બ્રેનલ ઓર્ગન છે આ બધા, એમાંથી આ જે મોટું બ્લુઇશ દેખાય છે એ આપણી મોટામાં મોટી મેમ્બ્રેનલ એન્વેલોપ જે સેલ ન્યુક્લિયસ ને સરાઉન્ડિંગ છે, ન્યુક્લિયસ ને કવર અપ કરે છે એ છે. આ ટૂંકમાં જે મેં આ રેડ રાઉન્ડ કર્યું છે ને એ આખી આપણી એન્ડોપ્લાઝમિક એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ છે. એમાંથી યસ નહીં, આપણી એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ છે. એની અંદર ફર્સ્ટ ઓર્ગન આપણે સ્ટડી કરવાનું છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ઓકે, ઓકે સર. then after બીજા જે ઓર્ગન છે એને રિમૂવ કરી દીધા. ઓન્લી આપણને ન્યુક્લિયસ જે આ ન્યુક્લિયસ છે જે મારો એરોસ છે, અને then after આ જે સરાઉન્ડિંગ છે તમે જોઈ શકો છો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે. સિસ્ટમની આપણી સ્ટડીમાં નથી. જે આ તમે જોઈ શકો છો આ જે બંને સાઈડ છે સિસ્ટમની છે એ આપણી બુકની અંદર નથી. ઓન્લી આપણે રફ ઈઆર અને સ્મૂથ ઈઆર જોવાની છે. રફ ઈઆર, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ REE, આ જે પિંક દેખાય છે બધા રાઇબોઝોમ્સ છે અને એનું ફંક્શન છે પ્રોટીન સિન્થેસિસ. આ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસ નું જે આઉટર મેમ્બ્રેન છે એની સાથે જે આપણું રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે જોઈન્ટ થયેલી છે. ધેન આફ્ટર આ જે એટલો પાર્ટ છે પાછળનો એ છે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ નો. નેન્સી, તું બેટા પૂછતી હતી કે બંને સાથે હોય તો તું જોઈ શકે છે કે બંને સાથે છે. યસ સર. અને બંનેના ફંક્શન લિપિડ સિન્થેસિસ નું સ્મૂથ નું અને તેના આફ્ટર રફ નું ફંક્શન છે પ્રોટીન સિન્થેસિસ નું. અહીંયા આપણો વિડિયો કમ્પ્લીટ થાય છે. આપણી પાસે 1 મિનિટ છે. આપણે કાલે પણ મળીશું. ઓટોમેટિક આપણે ફરીથી કોઈ જોઈન થવાની જરૂર નથી. આપણો વિડિયો કમ્પ્લીટ. આ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, કાલે આનું ડિસ્કશન કરીશું, ક્વેશ્ચન આન્સર હું પૂછીશ. ઓકે સર એકવાર સેલ્યુલોઝ નો મીનિંગ કયો ને? ફાઈબર. શું? સેલ્યુલોઝ. સેલ્યુલોઝ નો મીનિંગ ઓર્ગન છે બેટા એ. ઓકે સર.
ઓકે, કાલે આપણે જે કાંઈ છે ફરીથી ડિસ્કસ કરીશું. તમારા ક્વેશ્ચન્સ અને સેલ્યુલેજ હું તમને સેલ્સ ની અંદર પર્ટિક્યુલર જે ઓર્ગન્સ છે એ